ચોટીલા તાલુકા પંચાયતના ભાજપના સદસ્ય દ્વારા કર્યું ફાયરિંગ. વિંછિયા તાલુકાના પાટિયાળી ગામ ખાતે કર્યું ફાયરિંગ. લગ્ન પ્રસંગ અર્થે ફુલેકામાં ફાયરિંગ કરતા કૌટુંબિકને પગમાં વાગી ગોળી પગમાં આરપાર નીકળી જતા થઈ ઈજા. અરવિંદ કોળી નામના વ્યક્તિને ઈજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. ઈજાગ્રસ્તે ફરિયાદ ન નોંધાવતા પોલીસ ખુદ બની ફરિયાદી જિગ્નેશને કોર્ટમાં રજૂ કરતા જેલ હવાલે કરવામાં આવ્યો. પોલીસની પ્રાથમિક તપાસમાં જિગ્નેશે રાજકોટ પોલીસ કમિશનર પાસેથી 2021 માં લાયસન્સ મેળવ્યું હોવાનું ખુલ્યું. ગત 5 તારીખે રાત્રે 11:30 વાગ્યા આસપાસ બન્યો હતો બનાવ. જિગ્નેશ પલાળિયા ચોટીલા તાલુકાનો ભાજપ પ્રમુખ, તાલુકા પંચાયતનો પૂર્વ ઉપપ્રમુખ રહી ચૂક્યો હોવાનું સામે આવ્યું. દર્દીનું મોઢું સળગવાથી એક મૃત્યુ થયું છે અને એક ગંભીર છે. આ ઘટનામાં શું પગલાં લેવામાં આવ્યા? પ્રથમ જે દર્દી હતું એને ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવ્યું છે અને એની તબિયત અત્યારે હાલમાં સારી છે. એને જે ઘટના બની એની તપાસ કમિટી પણ કરવામાં આવી છે અને એનો રિપોર્ટ મળતા અમે આગળની કાર્યવાહી કરશું. પ્રાથમિક તારણ કમિટીના રિપોર્ટ પછી જ હું કહીશ. બીજી ઘટના જે બની છે એમાં સ્પષ્ટપણે ડોક્ટરે એન્ટ્રી કરાવેલી છે કે બીડી પીતા દાઝી ગયા છે. તો આ ઘટનાને કઈ રીતે આપવું? આના માટે પણ અમે કમિટીની ફોર્મેશન કરી જ છે અને એને તાત્કાલિક રિપોર્ટ આપવાનું પણ જણાવવામાં આવ્યું છે. એનો રિપોર્ટ આવે પણ આગળની કાર્યવાહી કરશે. બેન, આપણે કોઈ પણ ડોક્ટર એમએલસી કરાવે તો પીએમ કરાવવું ફરજિયાત હોય છે કે? પીએમ કરાવવું ફરજિયાત હોય છે. પીએમ વગર બોડી એના વતન ચાલી ગઈ છે, તો હવે આ મામલે શું આમાં કાર્યવાહી થાય? આનું પણ અમારી કમિટી જે માર્ગદર્શન આપશે એ પ્રમાણે કાર્યવાહી કરશે. તમે છો મેડમ? ના, કમિટીમાં હું ના આવું. તો એમાં તપાસમાં શું શું બહાર થાય? મેડમ જવાબદારી વેન્ટિલેટરનું જે બાનું આવ્યું હતું, વેન્ટિલેટરમાં આગ લાગી. વેન્ટિલેટર એ વખતે પણ આઈ થિંક અમારા બાયોમેડિકલ એન્જિનિયરે આપને સર્ટિફિકેટ આપેલું તથા પીઆઈયુ ઇલેક્ટ્રિકેટ પણ સર્ટિફિકેટ આપેલું કે લાઇનમાં કોઈ ખામી નથી તથા વેન્ટિલેટરમાં પણ કોઈ પણ જાતની ખામી નથી. એમનો સળગી ગયા કે કેવી રીતે? એનું કમિટીનો રિપોર્ટ મને આવે. ડોક્ટરે બીડી લખાવ્યું છે. આ પ્રથમની વાત કરે છે, તમે બીજાની વાત કરો છો. બીડી લખાવી છે, તો બીડી પીવીને છૂટ છે કે નહીં? બીડી પીવાની કોઈ પણ હિસાબે છૂટ ના હોય. તો હવે એની જવાબદારી કોની આવે? કોઈ પેશન્ટ બીડી સળગાવે, અમને રિપોર્ટ્સ આવવા દો પછી અમે આગળ. જવાબદારી તો હોય ને. રિપોર્ટની મેડમ શું જરૂરિયાત છે? ખાલી સામાન્ય વાત છે કે કોઈ પેશન્ટ બીડી પીવે તો કોની જવાબદારી? અમને કમિટીનો રિપોર્ટ્સ આવવા દો. કમિટી અમને રેકમેન્ડેશન આપે એ પ્રમાણે કમિટી નક્કી કરી શકે. ડોક્ટર તે પેશન્ટ બીડી પીવે છે અને જે બ્લાસ્ટ થયો છે એવું સ્પષ્ટપણે એન્ટ્રી છે, તો એમાં કમિટી શું નિર્ણય કરશે? કારણ કે આ તો સામાન્ય લોજિકની વાત છે કે બીડી પીવાની છૂટ છે. કમિટી અમને જે પ્રમાણે ગાઈડન્સ આપશે એ પ્રમાણે અમે આગળ કાર્યવાહી. મેડમ, આપ સિનિયર છો, આટલા વર્ષનો અનુભવ ધરાવો છો, કે એવી ઘટના બને કે બીડી પીતા હોય ને આવડો મોટો બ્લાસ્ટ થઈ જાય ખરા? હવે વેન્ટિલેટર અને ઓક્સિજન એ બેના ડોક્ટર્સ અલગ છે. હું પ્લાસ્ટિક સર્જન છું, બરાબર? આમ તમારા અંદાજ પ્રમાણે શું હોય? છતાં પણ ઓક્સિજનનો ફ્લો કેટલો હતો, શું હતું એ જાણ્યા વગર હું આવી બીડી ઓક્સિજનના સંપર્કમાં હોય છે જે આગ લાગે ખરા? બીડી ચાલુ કોઈ પણ સ્પાર્ક ઓક્સિજનના સંપર્કમાં આવે તો આગ લાગે, એ જનરલ નિયમ છે. હવે વેન્ટિલેટરમાં ઓક્સિજનનો ફ્લો કેટલો હતો એ વખતે, કેવી રીતનું પોઝિશન હતી, બીડી ક્યાં હતી, એ જાણકારી મેળવ્યા વગર આવું સ્ટેટમેન્ટ હું આપી ના શકું. આશરે કેટલા સમયમાં જાણ થવાની શક્યતા? અઠવાડિયામાં તો થઈ જ જશે કમિટીને.